સવારના સમય વખતે 1.25 લાખ શ્રીફળનો અમારી પાસે કમસે કમ 1200 થી 1300 ગાયો અમરધામ ગુરુ આશ્રમમાં છે, 514 ગાયો મારી પાસે છે. મિત્રો ખુશાલી સુપર લોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે સુરત, જ્યાં રામમઢી આ જગ્યાનો એડ્રેસ છે, જે રામમઢી આશ્રમ જહાંગીરપુરા સુરત. અને અહીંયા પૂજ્ય સંત શ્રી લાલદાસ બાપુના શિષ્ય મહામંડલેશ્વર શ્રી 1008 પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુની ભવ્ય જગ્યા છે. અને ત્યાં આ જગ્યાના ઇતિહાસ વિશે થોડીક આપણને વાત કરવાના છે. તો આ વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને આપણે તેના દર્શન કરશું. અને તમે અમારી ચેનલમાં નવા હો તો જલ્દીથી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ. તો મિત્રો, આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ તો અહીંયા શરૂઆતમાં સર્વપ્રથમ શ્રી ગણેશ ભગવાનનું એટલે કે ગણપતિ મહારાજનું ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. આપ જે નિહાળી રહ્યા છો, શ્રી ગજાનન ગણપતિ બાપા. ત્યારબાદ મિત્રો આપણે આગળ નિહાળીએ તો અહીંયા જે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું હનુમાનજી દાદાનું મંદિર છે. તેને શ્રી ગેબિયા હનુમાનજી મહારાજ કહેવામાં આવે છે. તો ચાલો આપણે તેના દર્શન કરીએ. ત્યારબાદ મિત્રો આપણે આગળ નિહાળીએ તો અહીંયા જે જોઈ રહ્યા છો શ્રી રાધાકૃષ્ણ જલારામ બાપા અને શ્રી રામ દરબાર, એની ખૂબ જ સુંદર મજાની અહીંયા પ્રતિમા છે. તો આપણે તેના દર્શન કરવાના છે. રામકૃષ્ણ ભગવાન, જલારામ બાપા અને રામ લક્ષ્મણ અને જાનકી માતા. ત્યારબાદ મિત્રો આપણે આગળ નિહાળીએ શ્રી સૂર્યનારાયણ ભગવાન અને શ્રી રત્નાદેવ ભગવાનનું અહીંયા ખૂબ જ સુંદર મજાનું અહીંયા પ્રતિમા છે. આપ જે અત્યારે દર્શન કરી રહ્યા છો. તો આપણે જે મંદિરના દર્શન કર્યા ત્યારબાદ એક્ઝેક્ટ તેની સામેની સાઈડ જ જે અહીંયા સાંઈબાબાનું મંદિર છે, આપ જે નિહાળી રહ્યા છો. તો આપણે તેના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ પ્રવેશ કરીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો અખંડ રામધૂન ચાલે છે. એક્ઝેક્ટ તેની બાજુમાં જ અહીંયા તમે જે જોઈ રહ્યા છો ગુરુ ગાદી મંદિર, સતગુરુ સંત શ્રી લાલ બાપા રામમઢી. તો આપણે ત્યાં જઈને તેના દર્શન કરશું. ગાદી મંદિર છે તો આપણે તેના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ગાદી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જે અભિષેક પૂજા દર્શન છે, તો આપણે તેના દર્શન કરવા જઈ રહ્યા છીએ.
રામધૂન ચાલે છે. તો આપણે ત્યાં જઈને નિહાળવાના છીએ. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. તમે અમારા વ્લોગમાં નવા હો તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ગ્રુપમાં શેર કરો. તો ચાલો આપણે ત્યાં જઈને દર્શન કરીએ. તો મિત્રો આપણે અંદર પ્રવેશ કરીએ તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો જય માં નાગેશ્વરી માતાના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને ખૂબ જ સુંદર અને ભવ્ય જે અહીંયા જે આ હોલ બનાવેલો છે આપ જે નિહાળી રહ્યા છો. મિત્રો આપણે દર્શન કર્યા બાદ આપણે આગળ નિહાળીએ તો પૂજ્ય લાલ સાહેબ બાપુની જે પહેલાંની જે તસવીર છે તે ખૂબ જ અહીંયા રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ નિહાળીએ તો આ યોગ પૂજ્ય સતગુરુ રામ બાપુ છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ નિહાળીએ તો અહીંયા જોઈ રહ્યા છો ત્યારબાદ મિત્રો આપણે આગળ નિહાળીએ તો તમે જોઈ રહ્યા છો રામધૂન માટે જે અહીંયા સ્ટેજ બનાવેલું છે, જે પેટીઓને એવું કાર્યક્રમ છે અને ભવ્ય જે અહીંયા હોલ બનાવેલું છે અને અલગ અલગ બીમે જે સાધુ સંતોના જે અહીંયા તસવીર રાખવામાં આવી છે. તો આપણે અત્યારે હાલ જઈ રહ્યા છીએ અંદર પ્રવેશ કરીએ તો જે અહીંયા માતાઓ અને બહેનો જે રામધૂન બોલી રહ્યા છે તો આપણે ત્યાં જઈને નિહાળવાના છીએ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય જઈ રહ્યા છીએ જે ગેબી ચરણ પાદુકા અહીંયા રાખવામાં આવી છે આપ જે નિહાળી રહ્યા છો. અને ખૂબ જ સુંદર મજાની જે રામ ભગવાન રામાપીર બાપાની પ્રતિમાઓ છે આપ જે દર્શન કરી રહ્યા છો શ્રી રામદેવજી મહારાજના. ત્યારબાદ મિત્રો આપણે આગળ નિહાળવા જઈ રહ્યા છીએ શ્રી દત્તાત્રેય ભગવાન શ્રી ગુરુદત્ત ભગવાનના. તો અત્યારે મિત્રો આપણે જે દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી લાલ ગેબી રામ કૃપા ગૌશાળાના. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહો અને તમે અમારી ચેનલમાં નવો હોય તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અમે તમારી સમક્ષ આવા જ વિડીયો બનાવતા રહીએ. તો આપણે તમે જે નિહાળી રહ્યા છો જે અહીંયા ગીર ગાયું પણ રાખવામાં આવેલી છે. મિત્રો આપણે જે અહીંયા ગૌ માતાના દર્શન કર્યા આ ગૌશાળામાં ફક્ત ને ફક્ત જે ગાયો માતાની સેવા કરવામાં આવે છે આપ જે નિહાળી રહ્યા છો. જય શ્રી રામ. આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે 1008 મહામંડલેશ્વર પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુ. તે આ જગ્યાના ઇતિહાસ વિશે થોડી વાત કરશે. અમારો સાધુતાનો ગુરુતાનો અને પરંપરાનો એક રિવાજ છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. આવા સર્વાંગી માનવ માત્ર સુધી પહોંચવા એકબીજાને આત્મીયતાથી જોડવા માટે અમારા ગુરુજી સદગુરુ બાપુ અમરધામ હાથીજણ અમદાવાદ મધ્ય ગુજરાત એમ તપોભૂમિ છે, પ્રેરણાધામ જુનાગઢ ગિરનાર, આ બધી બાબતોમાં એક પછી એક ઉત્તરોત્તર સેવા કેન્દ્રોમાં રામમઢી સળંગ 42 વર્ષથી નિર્માણ થયેલી છે. અહીં ચારે બાજુથી
કોઈ પણ સમયે આવેલા ભટકેલા, ભૂલા પડેલા અથવા તો કોઈ પણ વ્યવસ્થાથી વંચિત એ બધાને આત્મીયતાથી આશરો મળે, ભોજન મળે અને પોતાના માનીને એની સારવાર મળે. આવા હેતુથી ધીમે ધીમે અમે ગતિ કરતા કરતા ધાર્મિક પ્રસંગો સાથે જોડાઈને કોરોના સમય વખતે 1.25 લાખ શ્રીફળનો હોમાત્મક એટલા માટે કર્યો કે વાયુ શુદ્ધિ માટે. પછી હમણાં જ મહિના પહેલા જ તે 1.25 લાખ કુંવારિકાઓનું 2 થી 12 વર્ષની કુંવારિકાઓનું પૂજન કર્યું. આ બધા હેતુ શૈક્ષણિક કાર્યોમાં પણ અમે એટલું જ ધ્યાન આપીએ છીએ, માનવ સેવામાં, એ માનવના ગ્રસ્ત સંસારના કંકાસોમાં આ બધી બાબતો સાથે જોડાઈને ગુરુ ભક્તિ પણ અમે બીજ પૂનમના સળંગ સૂત્રાધાર ભક્તોને, જિજ્ઞાસુ આત્માઓને કઈ ને કઈ દિશા બતાવી એના જીવનમાં શાંતિ, એના ભવિષ્યમાં, એના વારસદારોમાં એક વિકાસ અને પ્રગતિ થાય, આવા હેતુથી સળંગ કામ કરી રહ્યા છીએ. આજે આપ અલ્પેશભાઈ અને આપની ટીમ આવીને અમને યાદ કરાવો છો તો અમે અમારા વિચારો જન સુધી પહોંચે. અમારી પાસે કમસે કમ 1200 થી 1300 ગાયો અમરધામ ગુરુ આશ્રમમાં છે, 514 ગાયો મારી પાસે છે. ગૌ સેવા પણ એટલી કરીએ છીએ, માનવ સેવા પણ એટલી કરીએ છીએ. ટૂંકમાં અમને કૃષ્ણના વાલા વચનો એમ લાગે છે, સર્વવ્યાપી બધાના થઈને રહીએ, બધા આપણા છે એમ માનીને રહીએ. આવી રીતે અમે સાધુતાને સાચવીને તાપી માને કાંઠે જહાંગીરપુરા, અડાજણ રોડ અને સુરતનો પશ્ચિમ તાપી માનો કિનારો છે. અહીંયા ખુશીથી બીજ પૂનમ ગમે ત્યારે આપ આવી શકો છો. આડા દિવસો પણ અહીંયા સેવાનો લાભ લઈ શકો છો. અને સર્વાંગી આ કાર્યમાં શૈક્ષણિક ક્ષેત્રે પણ અમે હમણાં ગઈકાલે જ સરસ મજાનો કાર્યક્રમ હતો. ગુજરાતી માધ્યમની સાથે ઇંગ્લિશ માધ્યમ જોડીને અમારી એકાદી હાઈસ્કૂલ છે, 1-2 છાત્રાલયો છે, 1-2 સ્કૂલો છે, આવું બધું ચલાવ્યા કરીએ છીએ. તમારાથી અમે નજીક, તમે અમારાથી નજીક. આવું આ વર્તમાન ભારત ઈચ્છે છે, એટલે આવું કરવું જરૂરી છે. એકબીજાના સમાજ માટે દોડાદોડી નહીં કરીએ અને સમાજોની રચના કરીએ, આવો અમારો શુભ આશય છે. સૌને રામમઢી અને અમારા આખા પરિવાર તરફથી જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુરામ, જય ભારત. મિત્રો, કેવી સરસ મજાની બાપુએ આ જગ્યાના ઇતિહાસની થોડી વાત કરી, તો તમે આ સ્થળે આવો અને દર્શન કરો. ઓકે. તો મિત્રો, તમને અમારો વ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.